ભાઈ તમારે પંચાયત નથી કરવું કરો મારા પાસે ટાઈમ નહીં હું નીકળું છું હો ઓ નો એ ટાઈમ ની બહુ હા બેસું બેસાનું માનું નથી કઈ સારા કામ કરે બેસ નાખો તો નાસ બે હું કેતો આ કેવરો આ કેવરો હા બેસ બેસ લપ લપ થાય છે નરી ભાઈ મોટો મારી ના હતો જેટલે રાખશું બધી આયા ને કને સરપંચ ને સરપંચ હારું નહીં હવે હું જઉં મારા કામ છે આપણા ઓલે એટલે આઈ નહીં બેહું એમ કહું માર ભાઈ આઈ નહીં હલવાનો નહીં હા સુધી હા સુધી હાલતો ના અને લપ લપ ને થવાનું સરપંચ આવે રા બરોબર આ આયા સરપંચ જો એટલે આ સરપંચ નથી છોકરો લાગે છે ને હાથે પેલો સરપંચ ને છોકરો નહીં સરપંચ છે ભાગતો સરપંચ છે પણ આ ટીમ કેમ આવે રા આ ટીમ આયા સરપંચ લપ લપ ના થાતું ઘણું પાછું તને કહી જઉં સરપંચ હવડા સરપંચ હળવે આપણે બોયલ બરીક નખાઈ છે એટલે આ લાવ મેલો બેહો બેહો આવો આવો માટલી વાર કરી આવરા છો અલ્યા તાર બા ફોંડાઈ હડવા જેતી નહીં ચમ તાર શું બોલાવો તાર ચમ બોલાવો મને અરે સરપંચ મૂર્તિઓ શું ચમ બોલાયા હતા એમ ઓયા મૂર્તિઓ હારો છે હાકુ કરો પર રૂપિયો ને લેવાનો તાર સરપંચ જે કામ કરાવો છો આપણો હવે ઈ તો એક આધા ગામમાં ગોઠવો તારું બટી એલા સરપંચ મૂર્તિઓ નથી ને ચોર છે રાતે ચોરી કરતા પકડ્યો છે હે એટલે રાવણું ભરાયું છે ચાથી ચોરી કરતો તો અમારા ભદેના ઘરે આવ્યો તો રાતે ચોરી કરવા એક જણા ની પડ્યો જ ને તો હારું હતું હે લ્યા છોકરા ચોરી કરે તું ઓ નો આવું ચારનું કરે મોડી રાતે મારા કરી પડ્યો હા તે ઘરમાં તો કોઈ નતું પણ રોટલા પડ્યા હતા ટાટા હા. લઈ ગયો પર વેલા ખાણમાં મારે શું રાખવું પછી એવું છે ને પમદારે મારે કરી આવ્યો હા. ઓટેથી ચોખા લાવ્યા તો ચોખા લઈને જતો રહ્યો મારે ખાવું શું લ્યા મારા ઘરે આયો તો હે બોલ હવે મોટેથી ફાટકા ક શું બોલે શું અડિયા અડિયા કરો છો હું સોર માણો છું મારે બધે ઘરના અડાડો જેમ કરે અડાડું હું સરપંચ મજૂરી કાય આવો પાડા જેવો થઈ રહ્યો છે કાંક ધંધો કર ચોરી કરાય તાનથી જાય મોટી મજૂરી રાતે 12 વાગે જાગું 12 થી કરીને 4 વાગે સુધી કામ કરું આનાથી ભલું ચવો કામ હોય હે સરપંચ તમે જ કહો ના ના કહો સરપંચ કોકલે ગુડું આમ શું કરો છો કો કામ તો તું બધું આમે કાઠું તો કરે છે છોકરો બરોબર હા પણ હવે ચોરી બધી ના કરાય ચોરી આપણા ના શોપે અને આપણા નામ બદનામ થાય આમાં ગાંડા અરે શું તમારા ગામમાં બધી લૂકવાડ્યું છે આના ઘરે રાતે ચોરી કરવા જોતો શું એકલો તપેલા ખાલી પડ્યો તો એક ખાલી બાદરીનો હુકો રોટલો પડ્યો તો એમાં તો ખાણ મને જીને આખું આના માનું રે હેલ પડ્યા તો એ ખાઈ ગયો છે ઈ તો તમને ખબર પડી જાય ઓય બાદરી તપેલી પડી તો એમાં શાક હતું પણ ઈ નતું હારું ખારું હતું ઓય એ તો મોટાના ચોખા ચમ લઈને જાતો રે મારી અહીંયાથી એ તો અમારે ઘરે ઘર છે કઢાડો હા હા તે પૈસા છોડ દાગીના છોડ ચોખન રોટલા શું છોડે છે બેન બકર તમે કેવી શીખમણ આલો છો પણ આ તો એક એનું કામ એવું એટલે કોસો પણ બગા ચોરી ના કરાય આપણે છોકરા હા. અને આના ઘરે ચોરી કરવા જોતો આની બાયડી હોય છે સરપંચ હા. અરે મારે આને દૂધ મેળવવું પડ્યું જમે દૂધ મેળવવા હોય છે હા હા તો કામે હારું તો કરે જ છે ને પેલા પેલું સારું કામ કર્યું આપણે રેડે કામ કરવાનું સરપંચ એટલે સરપંચ મારે છે અરે એ છોકરો મારશો ને બટી આ હું તને શું વાત કહું છું હા બટી ચોરી કરો પણ કોઈને ખબર છે નહીં પડવી જોઈએ એટલે બટી આમ હાસીને રહેવું પડે ચોરી ના કરવી તારે શું પોસડું કરી નાખે તમારા ઘરે આવ્યો તો હું ચોરી કરવા કશોય ના નેકલે શું એમ થોડું તારે હારું નજર રાખતા હશે એવું હે? તમારું ખીચું મેં રાજી કાપ્યું હતું લ્યા, તેમાં મારું બેટું મેં કીધું ખીચું જાય હો હરો હાથ ને હર્યો મારે અંદરથી ધોળા કલરની કાપડ ગોળ્યો નીકળી એ ગાડી મેં મજા ના આવી નશો જ નથી આવતો ને. ઈ તો વ્યસન છે જોવા પણ ના કરાય વ્યસન વ્યસન હવે આપણે આનું કરવું શું ઈ કહો તમે હવે સરપંચ તમારે જે કરું ચૂપ થાક સરપંચ બેઠા છે ને? હા બોલ બોલ કરે સરપંચ હું તમને શું કહું તમારા ગામમાં કેટલા છોકરા રખડે બહુ ટના ભલજો ટોટંત્ર કરતા અશકાળો તો બધા મારા ભેગા મેલી જો શું કામ કરાઈ ચોરીના રવાડા સડાઈ જો બધાય શરમ આવે તને આવા ખોટા કામ શીખડાવતા ભેણ બખત તેમાં ચાસે ખોટા કામ આનાથી સારું કોઈ કામ નથી તમે શું કરી લીધું સારા કામ કરીને બતાવો અમે તો ધંધા કરે છે અસલ પૈસા કમાશે હવે આ મજૂરી કરી કરીને મરી જા મેલો બખોળો હા એટલે મારી વાત અભલ શું આપણે હારા ના થાય તો કાંઈ નહીં બાકી ખોટા કામ તો અમારે નથી જ કરવા હવે તમારો કોદાડો છાપામાં ફોટો આવ્યો છે પેલા પત્તા ઉપર હોય પેલા પત્તા ઉપર આપણો ફોટો એટલે આભલ મારી વાત પેલા પતા ઉપર તારો ફોટો હોય હા. છાપામાં નામ આવે તારું ઈ કઈ હારામ નથી આવતું અરે ટીવીમાં આવું ટીવીમાં સરપંચ ટીવીમાં તો શું બોલ હમણાં સરપંચ બેઠો તને ખબર નહીં પડતી અને સાપામાં ફોટો કઈ એમને એમ ના સડિયો છોરે ના આવે બેંક લૂંટવી પડે તો સાપામાં ફોટો આવે તમે ઉમર્યું ચા ગાડી આવો દાતી આખી ઉમર પણ સરપંચ તમે સલાહ તો હારી આલો એટલે પણ આ તો એના દાખલા વાવડું છું હું વાત કરે છે તે
આ બારવટિયા હતા પેલા સરપંચ તો હવે શા છે તારે કઈ અને મરસો મેઠન રોટલા સોરે એમ સોરિયું ના થાય હોય એટલે સરપંચ આણે ચોરી કરી છે નહીં કઈ સારું કામ કર્યું. આ તે સડાઈ જા હુંડીએ જાજે તું જેલમાં સરપંચ ને હલવાવા હતા ઓય સરપંચ હારું વિચારે ગામનો એટલે સરપંચ મેલો છે ને તમે કાલી મારે ભેગા મોણે હે મારા ભેગા માણસ નહીં મેલવાના તો જા મેલવાના છે અને મેલવાનો છે જેલમાં હવે હળિયા ગણતી તું હવે સરપંચ આને જી કરવું એ હટ કરો કે મો કરી સવે જે કરવું હોય. આ સરપંચ રહ્યો ને કાઈ ઓછો નીનો નથી પાછો ને ચામો એટલે આ સરપંચે તો આખા ગામને ચોરી નાખ્યું. ક્યાં સોર્યો અમે તો અમાર ઘરે બધું ઈ રહ્યું અલા તમારા ગામ બસુ બસ રોડ આવ્યો તો ને ઓય. આ ઓસરાળો ખાઈ ગયો છે બધુંય. હવે મારી વાત આપણો રોડ કોઈ ખાઈ કે લ્યા ના કોઈ કઈ અલા પૈસા ખાઈ ગયો છે એમ કહું છું. સરપંચ એ વાત મુદ્દાની છે તારે ઈ તો પગાર હાલે તો ઈ તો લેવાનો જ છું ને ભલા માણસ કેવી વાત કરો તમે અલા, તમારા ઘરે બધાના ઘરે ઘરે સંડાસ બાથરૂમ બનાવવાના હતા ને ઓય ઈ આ ખાઈ ગયો છે. અલ્યા સંડાસ બાથરૂમ કોઈ ના ખાય એ તમને કહેતા આજા એવું કોઈ ખાય અલા પણ કેટલી વાર કહું કે પૈસા 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 પૈસાની વાત કરે છે સંડાસ બાથરૂમ ના તમારી હા શું વાંધળી થઈ જી બોલો કાક બોલો હારું હવે હું નકા શું નીકળો હવે એ ચમ તને સજા આલવાની છે મારી વાત આપણો ગામ વાસ્યો હવે સરપંચ વાત ને આ તો અન્યાય કહેવાય પંચ આખો નિર્ણય ઉપર આવ્યો છે અને બોલાવો તમ તાર 5 ગામના બીજા સરપંચ ને બરોબર બોલાવો આ એ સંડાસ બાથરૂમ ની આપણે ગ્રાન્ટ આવી હતી પૈસા જ નહીં આયા ને શેમાં વાપરવાના શું છે માં વાપરો પૈસા ગ્રાન્ટ આવે તો પૈસા આવે ને હા અને તમને એક વાતની ના ખબર હોય તો કહી દઉં શું? ઘરે તો સંડાસ બાથરૂમ કેવા બનાયા કેવા? ઓટોમેટિક ધોવરાઈ જાય અજા નથી બનાય ઈ તો બનાવતો તો પણ માર ડોહાને ગચીકા આવતા એટલે મેં રહેવા આલ્યું અલા ખોટું બોલે છે સરપંચ ક્યાં જાતા તમે હવે ઈ તો હું દિલ્હી જોતો અહીંયા જોઈ ના આયા ને પછી ઘરે બનાયો છે અલ્યા જોઈને આવ્યો ઘરે બનાવતો તો અને એકવાર બનાવ્યું ખરી પાછું હા. પણ મારે ડોહો જો બેહવા જાય ને ઈ પિચકારી ચાલુ થઈ જાય કે ગચીકા આવે મેં રહેવા આલ્યું સાદું બનાવ્યું છે તો અમન તો હાથ બનાયેલો હવે તમે ગામવાસીઓ મારી વાત આપણો તમારા હારું મેં મસ્ત સુવિધા લાવી છે કેવી? કયો ઘર બે ઈટાળીઓ આલી દઈશ ભીડાઈને બેસી જાવ ને તમને અને તમારે કાળજી રાખવાની ઈટાળીઓની પાછી ચમ આ છોરી ના જાય આ છોર છે અને આને આપણે અત્યારે સજા આલવાની ઈ કરો આ ભટકાવે હા કરો. હું એ જ કહું છું તાર પછી સરપંચ માપે બોલો ને મારા પાસે તમારા આખા પોલના પોલ પડ્યા બધા ખોલી નાખીશ એટલે શું કરી લાશીશ તું ઓલી વંડીયા તમે કુદીન જાતા ઈ કિયાલીશ સી વંડીઓ એ તો ગામની કોરી મોરે સરપંચ વંડી નહીં મળે ઓય એની વાત કરો, એની વાત. તો હેડ છોકરા તું મારા પાસે આય, હું તને એક વાત કહું છું હમણાં સાઈડમાં સરપંચ કડકમાં કડક સજા આલ દો હવે છોકરા તું આપણે મારી વાત હવે તને અહીંયાથી હું છોડાવું છું બરોબર પણ તું તો શું મારા પુલ ખોલવા બેઠો છે તેમાં તો પણ તમે મારા નામ હમાન તૂટે રહેતા હતા તો શું કરું હું એટલે તું તો પણ ભોંડા આવી વાત કરાતી છે તને અહીંયા હું અત્યારે મારી વાત તું સાંભળ હા બોલો એ હામે હું તને બે ધોલોય મિલીશ ને તને બોલીશ ખરી પણ તારે અત્યારે બધું સહન કરી લ્યો ને હું તને અહીંયાથી છોડાવું છું પાછો રેડી શું કીધું રેડી અને આ ધંધા તો હટટ મેલી જાય આમાં કઈ કાઢવાનો નથી પાછો હા તો અને સુધરી જા તને પૂરો પાછો તારા ઠપકા મારા પાસે ઘણા આવે હું નથી કહેતો એટલે તને રેડી શું કીધું હા રેડી તો હવે પાછો ફોલ્ટ ના આવવું જોઈએ તને કહી ગયું પાછો નહીં આવે છે અને મારે સમય એક તો ઓછો હોય છે અહીંયા ઘરે પછી મારે રોટલા બનાવવાના હોય છે મારે ચા કોઈ કરનારું છે તાર માં છે પણ ઈ ચા કરી કે રોટલા બોટલા કઈ હા વડો મનવા છૂટો હટ કર દઉં અને સોડ થોડી હવે એ તો દાપટી તો પડશે બે ભાળ તને કોઈને કેવું લાગે બે મળી જાય સરપંચ રૂપિયા કાઢા હો રૂપિયા ચાલે એમ. અને અમે કોઈ દાડ કૂડ કર્યું નથી પછી તને કહી ગયું હોય બધીએ ખબર છે મને બસ હવે છોકરા આઈને સાનો મનો ને એક મિલી જ ફાટી જાય હાર હા સરપંચ શું નિર્ણય લઈને આયા હવે આખી સરપંચ વાત કરશે ઈ તો હવે આપણો ગામ વાસીઓ હવે આ છોકરા કઈ લાંબુ સોરું તો કઈ કર્યું નથી બરોબર અને ખાલી ખોટો બદનામ શો છે હા પણ આપણે એને એમને એમ દાવા જેવાનો તો નથી જ. ના, સરપંચ. બરોબર હા અને આપણે ધર્માદોને લખાઈ ગયા બરોબર છે કેટલો લખાવશે 5 બોરી 5 બોરી સરપંચ થોડુંક વધારે કરો કે અને ને 10 લખવરાવા એમાં શું છે? બરોબર છે અને મેં તારા ઘરેથી હું સોર્યો છે 10 બોરીઓ લખાવરાવે છે બેના ઘરે ચોરી નથી કરી દે તારા ઘરેથી મેં શું ચોરી કરી ઉકા રોટલા લઈ ગયો ભાત ખાઈ ગયો અને મોલ્લે દાડે આવ્યો તાર શીરના કડલા લઈ ગયો એટલે સરપંચ હાવે હાવા તો ખોટું છે એના ઘરમાં શું વલણ હોય આ કડલા નવા આયા હાસુ બોલતી કાળું ને કે બે બુથમાં નાશીશ પાછી હોય તમારા ગળાની શોખીન સરપંચ મારા ગળાની શોકન શોકમ ખાય છે અને સોરીયું કરવી છે ને પાછી ટણીયું કરવી છે ને હામે ને હામે તૂટ્યું આબુ છે આના ઘરમાં તો રાજી જોતો એકલા સોખા ઓલા ધનીરિયા વાળા સોખા પડ્યા હતા આ તો એ લઈ જ જા ને તું એ તો હવે પાછળ સોખા લઈ ગયો એમાં શું થઈ ગયું અને તારા પાસે તો 15 માંગુ 15 પકડ પેલા મારા મારા પાસે ને માગે અલ્યા તારી બાયડી છે ને કેટલી વાર કીધું દૂધ મેં દેવા વગર ઉજી દી હા પછી મારે મેળવવું પડ્યું પછી એની દૂધની સાહ બનાવી છે જીબી શું હશે એના 15 રૂપિયા થાય મુદ્દા માલ લાઈ 500 ભાગમાં આવે ઈ છે તો 2 લીટર સાફ પોકાડીશ હું હા 2 લીટર સાહ પકડ વે પંથો ને આપણો મારી વાત તારે સોરીયું બોરીયું કરવાની ને હાથ ગઉ ઉધી અમારા ગામમાં જઈને દેખાતો ને કોઈ જ દાડો પાછો રાત રાતનો વાંધો નહીં સરપંચ મારી વાત સાંભળો
10 બોરી ધર્મા તો લખાવાના બરોબર પણ વળીને વાત આ ના બીજું એમ કહું. જેવી વાત કરે તું તો પરખા ફોડા તો? 10 બોરીઓ તો સોરીએ નથી આને પાછળ સો ખાતી ને હું કો રોટલો તારી નથી એક બોરીએ થાતી નથી મારે એમને એમ ચમચમ ન્યાય કરવાનો પણ સરપંચ મારી વાત સાંભળો તમે શું જે સોરી હોય ઈ ના લખાવાનું હોય તો દંડ ના થાય આ તો 2 બોરીઓ કરો એક બોરી ને એક બીજી 2 બોરી કરો પણ વાત થાય સરપંચ પૂરી તમે હાલ કીધું છે 5 બોરીનું લા ભત્તા સરપંચ મુક તો હાર લ્યો બધા સરપંચ ના, તારા સોરીઓ કરવી છે સોરીઓ કરવી છે વાત કરે એમને બેઠા મે રાવણા કરો હારું કરી લેતા પર 2 બોરીઓ જા કરતી હાર સરપંચ હા સરપંચ ઉઠલા દે સોરીઓ કરવી છે ને પાછી સરપંચ ધર્મા તો લખાવા પણ વળીને વાત ના બીજું હારી એટલે વાત તો વાત પણ એ પાછો નહીં આવે આ શિખર બોરીઓ લેવા જોશે પાછો આવશે કે નહીં ઈ તમારે જોવાનું તમે મારે શું જોવાનું તમારે જાવું પડે ને એક જણા ના ભેગું બેન વખત નું તમારે ના જવું પડે બધા સાનું મનો કે 1 મિનિટ માં ખાન મૂળિયાની બાદરી તો તમારે કેવું લે બધા સરપંચ તમે જવાબદાર નથી જેમ 1 મિનિટ માં બાદરી ફાડી જાય મકોડા કોઈ નીકળી પડ્યા ભાદરા ટોળા થઈને તમે સરપંચ છો મારી વાત સાંભળો તમે સરપંચ છો સરપંચ તો શું પણ તમે ચેવા છો તમને ખબર છે કેવા? આ વરહાળાની કધવ્યું પડે ને એવા છો તમે ટોળા વળીને પડ્યા છો એવા નથી. તો? ભમરા દેવા છો આ તો ભમરા જેવા જ છો ને હા એમ ખોટું નહીં બોલવાનું લેકડાથી વેરી જાણો કામ છે બેન વખતનું ઘણું. હારું અને બોરી ધર્મા તો લખાવડાવજો પાછો છોકરાઓની સાયકલ લઈ લેજી ઓછી ફાવે મને પડ્યો જ ફરો હમણે બંધ કરી લે કેમેરા બે